વાત વડોદરા જિલ્લાના શિનોરની કે જ્યાં ઘીના ઠામમાં ઘી પડી ગયું અને આ સમગ્ર મામલાની જે માહિતી અત્યારે સામે આવી રહી છે તે મુજબ શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તને પરત ખેંચાઈ। ભાજપના 4 સભ્યોએ કોંગ્રેસ અને અપક્ષના 4 સભ્યો સાથે મળી તાલુકા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી। આરોપ હતો કે વિશ્વાસમાં લીધા વગર વિકાસના કામો કરવામાં આવે છે। જો કે વડોદરા જિલ્લા ભાજપના પ્રભારી રાજેશ પાઠકની સમજાવટ બાદ તમામે અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચી। સુરતમાંથી નકલી સહી સિક્કા કરી આધાર કાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું છે, જે અંતર્ગત પોલીસે હિમાંશુ કુશવા નામના આરોપીની ધરપકડ કરી। આરોપી પાસેથી પોલીસે લેપટોપ, કોર્પોરેટરના બોગસ સિક્કા સહિતના દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે। તપાસમાં એ ખુલ્યું છે કે આધાર કાર્ડમાં સરનામું અપડેટ કરવા માટે વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ચિમન પટેલના બોગસ સિક્કાનો ઉપયોગ કરાતો હતો। ઓડિશા સરકારની સુભદ્ર યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડમાં સરનામું બદલી ઓડિશાનું કરી દેવાતું અને બોગસ સિક્કાનો ઉપયોગ કરવા બદલ ભાજપના કોર્પોરેટર ચિમન પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે।